વેલકમ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 નામામાં આપણે આગળ અભ્યાસ કરતા રહેલા છીએ. આ વિડીયો નંબર 7ની અંદર મિલકતોના પ્રકારો આપણે જોતા હતા અને હવે એમાં આગળ વધશું. છેલ્લે આપણે બિનચાલુ મિલકત એટલે એને આપણે સમજી લીધું હતું. આ બધા જ શબ્દો છે એને વ્યવસ્થિત આપણે સમજી લઈશું, કારણ કે આ નામાનો બેઝ છે, પાયો છે. પહેલું અને બીજું પ્રકરણ થિયરી પણ નામાનું હાર્દ છે, જેનો અર્થ આપણને સમજાઈ ગયો હોય તો પછી નામું ભણવું, સમજવું, શીખવું સહેલું રહેશે. એ સિવાય એક ત્રીજું પ્રકરણ છોડીને ચોથું પ્રકરણ છે આમનોંધ. આ આમનોંધ આપણને આવડી જાય એટલે નામું આપણા માટે 80% આપણને આવડી ગયું છે એમ કહેવાય. અને 20% જે બાકી રહે એ સૈદ્ધાંતિક બાબતો, કે જે કાંઈ બાબતો બદલે અને એની સૈદ્ધાંતિક બાબતો શું છે એટલું જ આપણે સમજવાનું રહે. બધું જ નામામાં આમનોંધ ઉપરથી છેક સુધીની યાત્રા ચાલુ રહેશે. એટલે જો આમનોંધ આવડી ગઈ તો 80% નામું આવડી ગયું. આમનોંધ ઉપરથી જ આપણે બધું શીખવાનું અને સમજવાનું છે. એટલે આપણે આ બધા જ શબ્દો છે એ વ્યવસ્થિત સમજી લઈશું. તો હવે મિલકતો, એમાં બિનચાલુ મિલકતો. તો બિનચાલુ મિલકતોની અંદર આપણે જોયું હતું કે ટૂંકા ગાળાની મિલકતો સમયને આધારે છે. સમયને આધારે જોઈએ તો 1 વર્ષ કરતાં જેનું આયુષ્ય ઓછું છે એવી તમામ મિલકતો, આયુષ્ય એટલે એ પૂરી નથી થઈ જતી પણ એનું ઝડપથી નાણાંમાં રૂપાંતર થઈ જાય, મિલકત મટી અને રોકડા રૂપિયા બની જાય. આવી રીતે જે પ્રવાહ ફર્યા કરે એવી તમામ મિલકતો છે એને બિનચાલુ મિલકતો કહીશું. આવી બિનચાલુ મિલકતોના 2 ભાગ, દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો. હવે દ્રશ્ય મિલકત એટલે શબ્દ ઉપરથી જ આપણને ખબર પડે કે જે ભૌતિક અસ્તિત્વ ધરાવે છે, જેને જોઈ શકાય, સ્પર્શી શકાય એવી તમામ મિલકતો છે એ દ્રશ્ય મિલકતો છે. દ્રશ્ય મિલકતો બિનચાલુ મિલકતોનો પેટા ભાગ છે. બિનચાલુ મિલકતોનો પેટા ભાગ. બિનચાલુ મિલકતો આપણે જોઈ લીધી. બિનચાલુ મિલકતો, આપણે અગાઉ જોયું કે બિનચાલુ મિલકતો. બિનચાલુ એટલે જેનું આયુષ્ય 1 વર્ષ કરતાં વધુ હોય. અગાઉ મેં કીધું કે બિનચાલુ મિલકતો એટલે 1 વર્ષની અંદરનું આયુષ્ય હોય ને એ ચાલુ મિલકતોમાં આવે. બિનચાલુ મિલકતો એટલે જેનું આયુષ્ય વર્ષ કરતાં વધુ હોય, ધંધાની અંદર 1 વર્ષ કરતાં વધુ સમય માટે રહે એવી તમામ મિલકતો, જેની અંદર આવે જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ, આપણે જોયું હતું. હવે એની અંદર બીજા 2 ભાગ પાડીએ તો દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો. હવે કોઈ પણ મિલકત લેવાની, ચાલુ કે બિનચાલુ, પણ જે જોઈ શકાય, અડકી શકાય, અનુભવી શકાય એવી જે મિલકતો છે જેને ભૌતિક અસ્તિત્વ છે. ભૌતિક એટલે આપણે હાથમાં લઈ શકીએ, જોઈ શકીએ, અડકી શકીએ, એને ભૌતિક સ્વરૂપ કહેવાય. અને આ દ્રશ્ય મિલકતો છે એની અંદર શું આવે તો કે બિનચાલુ મિલકતોનો એક પેટા ભાગ કહી શકાય. દ્રશ્ય મિલકતોમાં જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર વગેરે વગેરે આવે. એવી રીતે અદ્રશ્ય મિલકતો એને જોઈ શકાય નહીં, પરંતુ એનું મૂલ્ય છે, એને સ્પર્શ ન કરી શકાય. અદ્રશ્ય મિલકતો ભૌતિક અસ્તિત્વ નથી ધરાવતી, ભૌતિક નથી હોતી. જેમ મકાન હોય એમ અદ્રશ્ય મિલકત ધંધાની અંદર હોય એનું કોઈ સ્વરૂપ નથી હોતું, દેખાતી નથી, છતાં એ મિલકત છે, કારણ કે એને બજારમાં મૂલ્ય છે.
એ એક જાતના હક છે અને એ હક બીજાને વેચીને અધિકાર છે, હકો છે અને એ વેચીને એના પૈસા આપણને મળે છે અને એટલે આવી જે મિલકતો છે એને અદ્રશ્ય મિલકતો કહી શકાય, છતાં એ વાસ્તવિક છે. એટલે વાસ્તવિક મિલકતોમાં આવે. કેવી કેવી મિલકતો એ હોય તો કે ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ, પાઘડી, આવી બધી મિલકતો છે એ અદ્રશ્ય મિલકતો છતાં વાસ્તવિક અને એ બિનચાલુ મિલકતોનો એક ભાગ છે. કારણ કે આનું આયુષ્ય મોટે ભાગે લાંબા ગાળાનું હોય, 1 વર્ષ કરતાં વધારે આયુષ્ય હોય, એટલે એને બિનચાલુ મિલકતોનો પેટા ભાગ કહી શકાય. તો હવે આપણે સમજી ગયા ચાલુ મિલકત એટલે જેનું આયુષ્ય 1 વર્ષ કરતાં ઓછું હોય અથવા 1 વર્ષની અંદર હોય. આયુષ્ય એટલે 1 વર્ષના ગાળામાં એ મિલકતમાંથી રોકડા રૂપિયામાં રૂપાંતર થઈ જતું હોય, ફરી પાછી આવી મિલકતો ઊભી થતી હોય. તો એવી મિલકતો કઈ કઈ હોય? તો હવે આપણે ચાલુ મિલકત જોઈએ. આ એવા પ્રકારની મિલકતો છે જેનો સમયગાળો 1 વર્ષ કરતાં ઓછા સમયનો હોય. આ મિલકતોનું રોકડમાં ઝડપથી રૂપાંતર થઈ શકે છે. ધંધાના રોજબરોજ જે આપણે વ્યવહારો કરીએ આ મિલકતોનો એમાં ઉપયોગ થાય છે. કેવી કેવી મિલકતો ચાલુ મિલકતો કહેવાય? તો કે રોકડા રૂપિયા, રોકડ શિલક પડી હોય તો એ, બેંક શિલક પડી હોય તો એ, દેવાદારો. હવે આપણને થાય દેવાદારો કેવી રીતના મિલકત? તો કે દેવાદારો એટલે આપણે અગાઉ સમજી ગયા છીએ કે આપણે એટલે કે ધંધાએ જે કોઈ વ્યક્તિને ઉધારથી માલ વેચેલો હોય અને જેટલા પૈસા આપણે માગતા હોઈએ જેને કહેવાય લેણું. લેણું અને દેવાદાર બે શબ્દ અથવામાં છે, કાં લેણું બોલીએ અને કાં એટલા દેવાદારો બોલીએ, ચાલે. તો આ જે દેવાદારો છે એ એક જાતની મિલકત છે, કારણ કે 1 વર્ષની અંદર એની પાસેથી આપણે પૈસા મેળવી લેવાના છે અને મળી પણ જાય મોટે ભાગે. તો એવા દેવાદારો, લેણી હુંડી. જો આ હુંડી છે એ આપણે અગાઉ એક આખો ટોપિક છે, એક પ્રકરણ છે એને ભણશું, પણ એ પણ એક ચાલુ મિલકતમાં આવે. એ એક ધંધાકીય વ્યવહાર છે અને પૈસાના બદલામાં માલની લેતી દેતી કરવા માટે હુંડીનો ઉપયોગ થાય. તો એવી લેણી હુંડી, લેણી એટલે આપણે લેવાની જ, હુંડીના આપણને પૈસા મળે. આ લેણી હુંડી કાચા માલનો સ્ટોક. જો આપણે ઉત્પાદન પ્રક્રિયા કરતા હોઈએ, આપણું ઉત્પાદનનું એકમ હોય અને વેચતા હોઈએ તો આપણે જેમાંથી માલ બનાવવાનો છે એવો કાચો માલ છે એ પણ આપણી ધંધાની મિલકત કહેવાય. પણ એ 1 વર્ષની અંદર એમાંથી પૈસા છૂટા થઈ જાય, કાચા માલ ઉપર પ્રોસેસ કરીએ, માલ તૈયાર થઈ જાય, વેચાઈ જાય, પૈસા મળી જાય એટલે ઝડપથી પૈસામાં રૂપાંતર થાય. 1 વર્ષની અંદર આવો માલ ફર્યા કરે એ પણ આપણી ચાલુ મિલકત કહેવાય. તૈયાર માલનો સ્ટોક, આપણે માલ તૈયાર કરી જ નાખ્યો છે તો એ માલ પણ આપણે વેચીને પૈસા લઈ શકીએ, મેળવી શકીએ 1 વર્ષની અંદર, તો એ પણ આપણા માટે મિલકત છે, એટલે એને ચાલુ મિલકત કહીશું. આવી બધી બાબતો છે ચાલુ મિલકત. ધંધા કે વેપારની વસ્તુને માલ તરીકે ઓળખવામાં આવે. હવે માલ શબ્દને આપણે સમજી લઈએ. નામામાં માલ શબ્દનું બહુ મહત્વ છે. જે વેપારી જે પ્રકારનો ધંધો કરે છે અને જે વસ્તુઓ વેચે છે એ તમામ વસ્તુઓ એ ધંધા માટે માલ કહેવાશે. દાખલા તરીકે અનાજના વેપારી માટે અનાજ છે એ માલ ગણાય, કારણ કે આપણે જ્યારે વ્યવહાર નોંધશું, લખશું ત્યારે માનો કે અનાજનો વેપારી છે, જુવાર વેચે છે, ઘઉં વેચે છે, બાજરો વેચે છે, મકાઈ વેચે છે, ચણા વેચે છે, તો એ કોઈ પણ પ્રકારની વસ્તુ લઈ આવશે બજારમાંથી વેચવા માટે તો એ ખરીદી બોલશે, પણ એ ખરીદીમાં માલની ખરીદી એવું બોલશે. જો વેચાણ થશે તો એ માલનું વેચાણ એમ બોલશે. એ ઘઉંનું વેચાણ ને બાજરાનું વેચાણ ને ચણાનું વેચાણ ને એમ અલગ અલગ નહીં બોલે. એટલે માલ શબ્દ એવો શબ્દ છે કે જે કોઈ વેપારી જે પ્રકારનો માલ વેચતો હોય એ પ્રકારનો માલ, એ પ્રકારની બધી જ વસ્તુઓ એના માટે માલ શબ્દમાં આવે, માલ બોલાય. હવે આગળ વધીએ. પ્રવાહી મિલકતો. આ બધા મિલકતોના પ્રકાર છે. શરૂઆત ક્યાંથી કરી આપણે? સાવ આગળ ઉપરથી. તો એમાં મિલકતોમાં પહેલા જ વહેલા બિનચાલુ મિલકતો એટલે કે કાયમી મિલકતો, લાંબા ગાળાની મિલકતો, પછી ચાલુ મિલકતો કે જે ટૂંકા ગાળાની મિલકતો છે, જેનું ઝડપથી રોકડા રૂપિયામાં રૂપાંતર થઈ શકે છે એવી મિલકતો છે. ત્રીજો પ્રકાર છે અવાસ્તવિક મિલકતો. આ બે પ્રકારની મિલકતો અગાઉ જોઈ ગયા, બિનચાલુ અને ચાલુ મિલકતો એ વાસ્તવિક મિલકતો છે.
ત્યાર પછી આગળ ઉપર એક અવાસ્તવિક મિલકતોનો પ્રકાર આવે, એ પણ જોઈશું. પણ અત્યારે અંદર જોતા જઈએ છીએ. બિનચાલુ મિલકતોની અંદર તો કે બે પ્રકાર, દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતો. દ્રશ્ય મિલકતો છે એ સ્થૂળ સ્વરૂપ ધરાવે છે, ભૌતિક સ્વરૂપ ધરાવે છે, જમીન, મકાન, યંત્રો, પ્લાન્ટ, ફર્નિચર, આ બધું. અદ્રશ્ય મિલકતોમાં હક્કો છે. એ હક કેવા? તો કે ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ, પાઘડી, આ બધા શબ્દો આપણે આગળ ઉપર જોશું. ટ્રેડમાર્ક કેને કહેવાય, કોપીરાઇટ કેને કહેવાય, પેટન્ટ કેને કહેવાય, પાઘડી કેને કહેવાય. સામાન્ય એક ઉદાહરણ આપી દઉં. ટ્રેડમાર્ક એટલે વેપારીએ પોતે પોતાના દુકાન ઉપર અથવા તો કંપની પોતે ધારણ કરેલો કોઈ એક સિમ્બોલ, એ સિમ્બોલ એને નોંધણી કરાવી દીધો હોય સરકારની અંદર કે આ અમારા વેપારની નિશાની છે. દાખલા તરીકે નિરમા, તો નિરમા પાવડરની કોથળી છે, એની ઉપર નિરમામાં એક બાબલી છોકરી ગર્લ્સનો એક નાની બેબીનો ફોટો છે. એ નિરમા કંપનીનો ટ્રેડમાર્ક છે. હવે એનો કોઈ ઉપયોગ કરી શકે નહીં, અને એનો ઉપયોગ જો નિરમા કંપની ધારે અને બીજાને વેચી દે તો એ છાપ બીજા વ્યક્તિ રાખી શકે. તો આને કહેવાય ટ્રેડમાર્ક. અધિકાર છે, એના પૈસા મળે નિરમા કંપનીને વેચવા બદલ. એ છાપ, લોગો વેચવા માટેના પૈસા મળે. એ વેચ્યા પછી એને અધિકાર આપે તો બીજા લોકો એની પ્રોડક્ટ ઉપર એવી નિરમા કંપનીનો એ લોગો છાપી શકે. તો આને કહેવાય એક જાતનો હક. તો એ પણ એક મિલકત બની ગઈ, કારણ કે જેને વેચીને પૈસા મળે અને લાંબા ગાળાની બાબત છે, તો એ બિનચાલુ મિલકતોનો અદ્રશ્ય મિલકતમાં સમાવેશ થાય. એવી જ રીતે આગળ વધીએ. ચાલુ મિલકતો આપણે જોઈ લીધી. દેવાદારો છે, સ્ટોક છે, કાચા માલનો સ્ટોક છે, તૈયાર માલનો સ્ટોક છે, રોકડ છે, બેંક શિલક છે, લેણી હુંડી છે. તો આ બધી ચાલુ મિલકતો છે, પણ એ ધંધાની મિલકતોમાં આવે. હવે એનાથી એક ડગલું આગળ. હવે ધંધાની મિલકતોની અંદર પ્રવાહી મિલકતો. તો કે પ્રવાહી મિલકતો કેને કહેવાય? તો કે આ ચાલુ મિલકતોનો પેટા પ્રકાર છે. જેમ દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતો છે બિનચાલુ મિલકતોનો પેટા પ્રકારો બન્યા, એમ પ્રવાહી મિલકત એ ચાલુ મિલકતનો પેટા પ્રકાર છે. તો ભાઈ પ્રવાહી મિલકત એટલે શું? તો કે જે ધંધાની ચાલુ મિલકતો કઈ કઈ આપણે જોઈ? તો કે દેવાદારો, લેણી હુંડી, રોકડ શિલક, બેંક શિલક, કાચા માલનો સ્ટોક, તૈયાર માલનો સ્ટોક, એવી હજી ઘણી બધી હોય. નાની એક વર્ષમાં રોકડમાં ઝડપથી રૂપાંતર થઈ જતું હોય એવી તમામ મિલકતો છે, અને ચાલુ મિલકતો કહેવાય. તો આ તમામ મિલકતોમાંથી જો સ્ટોકને એક બાજુ લઈ લઈએ અને પછી જેટલી મિલકતો વધે એ મિલકતોનો સરવાળો કરીએ તો એ બધી પ્રવાહી મિલકતો થઈ. સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતો એટલે પ્રવાહી મિલકત. શું કામે? તો કે સ્ટોક છે એવી વસ્તુ છે કે એ તો બજારમાં, માનો તૈયાર માલનો સ્ટોક છે તે બજારમાં વેચાય તો પૈસા મળે. હવે વેચાઈ જવું એ જરૂરી નથી કે વેચાઈ જાય. આપણે બજારમાં વેચવા મૂકીએ પણ ન પણ વેચાય, વર્ષ દિવસ પછી વેચાય, 4-6 મહિના પછી વેચાય. એમ કાચા માલનો સ્ટોક હોય તો એને પણ આપણે તૈયાર માલ કરવો પડે, પછી વેચવો પડે ને પછી પૈસા મળે. પણ એ સિવાયની બીજી જે બાબતો છે ચાલુ મિલકતોમાં, એ એવી છે કે એને આપણે ધારીએ ત્યારે પૈસા પરત મળી જાય અથવા રોકડા રૂપિયા બની જાય. દાખલા તરીકે દેવાદારો, તો આપણે એને અમુક સમય આપેલો હોય, કેટલા સમયમાં અમને નાણાં પરત કરી દેવાના. તો એ દેવાદારો પાસેથી આપણે ઉઘરાણી સ્વરૂપે નિશ્ચિત સમયે પૈસા મેળવી શકીએ. લેણી હુંડી છે એનો પણ સમયગાળો નિશ્ચિત હોય. ત્યાર પછી રોકડા રૂપિયા તો રોકડા જ કહેવાય, એ તો આપણીમાં પડ્યા જ છે. બેંક શિલક છે, એ પણ બેંકમાંથી પૈસા લઈ આવીએ તો આપણને ઝડપથી પૈસા મળી જાય. તો આવી રીતે સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતો છે એ પ્રવાહી મિલકત કહેવાય. તો હવે જે દ્રશ્ય, અદ્રશ્ય અને વાસ્તવિક મિલકતો છે એ આપણે જોઈ. હજી વાસ્તવિક મિલકતો એટલે શું એને આપણે વધારે ઊંડાણથી જોઈએ. વાસ્તવિક મિલકતો એટલે જેનું વાસ્તવમાં મૂલ્ય હોય, આપણે એને બીજાને આપી શકીએ ને એના બદલામાં પૈસા મેળવી શકીએ, એવી તમામ મિલકતો છે એને વાસ્તવિક મિલકતો કહેવાય. જે મિલકતો વેચીને નાણાંનું ઉપાર્જન થઈ શકે, આ બધી મિલકતો છે વાસ્તવિક મિલકતો છે. એનાથી આગળનો એક બીજો પ્રકાર, અને એ આપણા મુખ્ય પ્રકારોમાંનો એક પ્રકાર છે. મુખ્ય પ્રકારો 3: બિનચાલુ મિલકત, ચાલુ મિલકત
અને અવાસ્તવિક મિલકત. તો હવે આપણે જોઈએ અવાસ્તવિક મિલકત કેને કહેવાય. ધંધામાં એનું પણ મૂલ્ય છે, એટલે મૂલ્ય તો ના કહેવાય, પણ ધંધામાં એનું પણ એક સ્થાન છે, મહત્વ છે. કેવી રીતે? પહેલાં તો અવાસ્તવિક મિલકત એટલે શું એ સમજી લઈએ. અવાસ્તવિક મિલકતો ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી, એને જોઈ શકાય નહીં, અડકી શકાય નહીં. અવાસ્તવિક મિલકતોનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય છે. આ મિલકતો કહેવાય છે ધંધામાં, હિસાબોમાં આપણે લખીએ છીએ, દર્શાવીએ છીએ, પણ એને બજારમાં વેચીને એના પૈસા મળતા નથી. જેમ પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, આ હક છે, એ હક ખાલી કોકને આપી દઈએ તો પણ આપણને એના લાખો કરોડો રૂપિયા મળે. પણ આવી અવાસ્તવિક મિલકતો છે એને બજારમાં વેચી શકાતી નથી અને એના પૈસા મળતા નથી. છતાં આવી મિલકતો છે અને એને હિસાબોમાં દર્શાવવામાં આવે છે. આવી મિલકતો છે એનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય છે. આ પ્રકારની મિલકતોનું રોકડમાં રૂપાંતર થઈ શકતું નથી. આ એક બિન પુનરાવર્તિત ખર્ચ છે. જો બિન પુનરાવર્તિત એટલે ફરી પાછો કરવાનો થતો નથી, એક વખત એક સાથે થઈ ગયેલો ખર્ચ. દાખલા તરીકે આપણે 1 લાખ રૂપિયાનો ધંધા માટે કોઈ ખર્ચ કર્યો છે અને એ 1 લાખ રૂપિયાનો લાભ ધંધાને જ્યારે ખર્ચ કર્યો ત્યાર પછીના ઘણા લાંબા સમય સુધી મળવાનો હોય, તો આવો જે સમયે ખર્ચ કર્યો છે એ સમયે એ તમામ રૂપિયા ધંધાની અવાસ્તવિક મિલકત બને. કારણ કે આપણને મિલકતની ખબર છે કે બિનચાલુ મિલકત છે એ ધંધામાં લાંબા સમય માટે ટકે, ધંધાને ચલાવવામાં એ ઉપયોગી થાય છે. દાખલા તરીકે મકાન અથવા ધંધાની દુકાન અથવા તો ધંધાનું ફર્નિચર, તો એક વખત ખર્ચ કરીએ પછી એને વારે વારે કરવું પડતું નથી અને ધંધાને એ ઘણી બધી ઉપયોગી થાય છે. એવી જ રીતે કોઈ ખર્ચ છે, માત્ર ખર્ચ, એની બદલામાં આપણને કાંઈ નથી મળતું, આપણે માત્ર ખર્ચ કરી નાખીએ છીએ એક સાથે ધંધા માટે અને એનો લાભ ભવિષ્યમાં ઘણા સમય સુધી મળશે. દાખલા તરીકે એક સામાન્ય ઉદાહરણ લઈએ તો કોઈ એક ધંધો એવું ધારે છે કે આપણે ધંધા માટે જાહેરાત કરીએ અને જાહેરાત માટે 1 લાખ રૂપિયા ખર્ચ કરે છે એક જ સમયે અને એક સામટી જાહેરાત કરે છે. એ ધંધાદારી વ્યક્તિ એવું ધારી લે છે કે આ જાહેરાતનો લાભ આપણને 10 વર્ષ સુધી મળશે. તો આ 1 લાખ રૂપિયા છે એ ધંધા માટે અવાસ્તવિક મિલકત બની જાય. શું કામે? હવે તમે જુઓ છો, આપણને ખબર છે કે જો ઘણી બધી કંપનીઓ છે એ ગામડે ગામડે મોટા મોટા સિટીઓમાં મોટા મોટા હોર્ડિંગ્સ લગાવે, બોર્ડ લગાવે, અથવા તો દિવાલ ઉપર હાઈ ક્લાસનું પેન્ટિંગ, કલર કરી અને પેન્ટિંગ કરે. એના માટે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે અને એ લાખો કરોડો ખર્ચ કર્યા પછી માનો કે એનું એક ઉદાહરણ છે, એવું તો ઘણી બધી જાહેરાતો હોય, બીજા ઘણા બધા ખર્ચાઓ હોય, તો એ કોલગેટનું મોટું બોર્ડ તમે જોયું હશે ને જોયું હોય, તો એ 1 વર્ષે પેન્ટિંગ થઈ ગયા પછી એ જ વર્ષમાં પૂરું નથી થઈ જતું. એ હોર્ડિંગ્સ, એ જાહેરાત 7-8 વર્ષ સુધી, 10 વર્ષ સુધી ચાલે. આપણે ક્યાંય જતા હોઈએ બહાર ગામ અને આપણે એ બોર્ડ યાદ રાખ્યું કે આ બોર્ડ આવે ને, આ કોલગેટનું મોટું બોર્ડ છે ને, ત્યાંથી આપણા સગાની ડેલીનો રસ્તો છે. એવું 4-5 વર્ષ પછી જઈએ તો પણ આપણને એ બોર્ડ દેખાય. એ બોર્ડ પછી આપણે તરત વળી જઈને સગાને ઘરે વહી જઈએ. તો એ બોર્ડ છે એ જે સમયે બનાવ્યું છે ત્યારે ખર્ચો કર્યો છે, પણ એની એડવર્ટાઈઝ તો હજી ચાલુ છે. એ આપણે જોઈએ એટલે કોલગેટ દેખાય. એટલે એ લાભ ધંધાને વર્ષો સુધી મળે, કારણ કે એ બોર્ડ છે એની પાછળ એક ખર્ચો એક જ વખત થયેલો છે, એક સામટો થયેલો છે, પણ એની જાહેરાત ચાલુ જ રહે. જે લોકો જોવે એ સમજે કે ઓ કોલગેટ, વાહ સરસ મજાની છે, એટલે એ પણ કોલગેટ ખરીદવા આકર્ષાય. તો એમ કોઈ પણ ધંધા માટે કોઈ પણ એવો ખર્ચ કરવામાં, એકસાથે ખર્ચ કરવામાં આવે કે જેનો લાભ ભવિષ્યના વર્ષો સુધી મળે અને છતાંય એ ખર્ચનું જે તે સમયે કાંઈ મૂલ્ય નથી. જાહેરાત થઈ ગઈ, ખર્ચ થઈ ગયો, 1 લાખ રૂપિયા વહી ગયા, પછી એનું કોઈ કાંઈ આપવાનું નથી, પણ એનો લાભ ધંધાને મળશે. એનાથી ધંધાનું વેચાણ વધશે, ધંધાનો નફો વધશે, એટલે એ ધંધાને આડકતરી રીતે સહાયક થાય છે. અને એટલે એવો કરેલો ખર્ચ છે
કે જેનું બજારમાં કોઈ હવે મૂલ્ય નથી, એક વખત ખર્ચ થઈ ગયા પછી ખર્ચ પરત પાછો આપણને કોઈ મળવા નથી, એના અધિકારો કે એ કંઈ જાહેરાત વેચી શકાતી નથી, તો એવા 1 લાખ રૂપિયા માનો કે 10 વર્ષ સુધી મળવાનો હોય લાભ, તો જે તે સમયે 1 વર્ષમાં કેટલો લાભ મળે તો કે 10,000નો, એમ 10,000 કરીને 10 વર્ષ સુધી એ ખર્ચ ગણાય. પણ જ્યારે ખર્ચ એક સામટો કર્યો છે ત્યારે એને મિલકત ગણી અને એટલે કેવી મિલકત તો કે અવાસ્તવિક મિલકત તરીકે એને ધંધામાં દર્શાવવાની છે. એમ દર વર્ષે એનો જેટલો લાભ ધંધાને મળવાનો છે ધારેલું છે એટલું હિસાબોમાં ખર્ચ તરીકે 10,000 બાદ કરતા જશું અને 10 વર્ષના અંતે એ અવાસ્તવિક મિલકત છે એ શૂન્ય થઈ જશે. કહેવાનો મતલબ કે આવી મિલકતો છે એ અવાસ્તવિક મિલકત કહેવાય. જે સમયે એક સામટો ખર્ચ કર્યો છે એ જ સમયે નહીં, એ જ વર્ષમાં નહીં, પણ એ કરતાં વધારાના આગળના વર્ષો સુધી એવા ખર્ચનો લાભ મળવાનો છે. તેથી આવો એકસાથે કરેલો ખર્ચ અવાસ્તવિક મિલકત કહેવાય, જેનું બજારમાં કોઈ મૂલ્ય હોતું નથી, છતાં ધંધાને એનો લાભ લાંબા સમય સુધી મળે છે. એટલે આવી મિલકતોને અવાસ્તવિક મિલકત કહીશું. એમાંથી જેટલો લાભ આપણે જે વર્ષે મળવાનો છે એવું અંદાજ્યું છે એટલો ભાગ એ મિલકતમાંથી બાદ કરીને મિલકત દર્શાવશું અને જે ભાગ આપણે બાદ કર્યો છે એને દરેક વર્ષનો ખર્ચ ગણશું. એટલે આવો ખર્ચ છે એને અવાસ્તવિક મિલકતોને પ્રસારિત મહેસૂલી ખર્ચા અથવા મુલતવી રાખેલ મહેસૂલી ખર્ચા પણ કહેવાય. કયો ભાગ તો કે જે 10 વર્ષ સુધી આપણે જાહેરાતનું ઉદાહરણ લીધું એમાં 10 વર્ષ સુધી 10,000 રૂપિયા લાભ મળવાનો છે દર વર્ષે, તો જે વર્ષે 10,000 બાદ કરીએ ને પછી જે વધે છે એને પ્રસારિત મહેસૂલી ખર્ચા એવું પણ નામ છે. અવાસ્તવિક મિલકતો છે એનું નામ છે પ્રસારિત મહેસૂલી ખર્ચ અથવા મુલતવી રાખેલા મહેસૂલી ખર્ચા. હવે તમને એમ થશે કે આમાં બીજો એક શબ્દ આવ્યો મહેસૂલી, તો એ પણ આગળ ઉપર આપણે જોવાનું છે. પણ અહીંયા અવાસ્તવિક મિલકત એટલે ધંધા માટે કરેલો એક સામટો ખર્ચ કે જે ખર્ચનું કોઈ બજાર મૂલ્ય નથી, છતાં એનો લાભ ધંધાને વર્ષો સુધી મળવાનો છે, ભવિષ્યમાં મળતો રહેશે. એવા તમામ ખર્ચને પ્રસારિત મહેસૂલી ખર્ચ અથવા મુલતવી રાખેલ મહેસૂલી ખર્ચ કહીશું. અને જે અવાસ્તવિક મિલકત છે. આવકો ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં મળે તેને આવક કહેવાય. આ આવકને તે મળવાના સ્વરૂપના આધારે વર્ગીકૃત કરવામાં આવે. કેવી રીતે મળે છે એના આધારે આપણે વર્ગીકરણ કરશું. વર્ષ દરમિયાન નિયમિત મળતી આવકો અને વર્ષ દરમિયાન નિયમિત ન મળતી આવકો, બે ભાગ પડે. નિયમિત એટલે આપણે રોજબરોજ ધંધો કરીએ ને રોજબરોજ એવા આવકો મળ્યા જ કરે કે ભાઈ માલ વેચો ને આવક થઈ, બીજું કાંઈ વેચાણ કર્યું ને આપણને આવક થઈ. એવી નિયમિત વર્ષ દરમિયાન સતત ચાલતી પ્રક્રિયા હોય ને એમાંથી આવક મળતી હોય તો એ નિયમિત મળતી આવકો છે. પરંતુ ક્યારેક કોઈક વર્ષે જ અથવા તો વર્ષમાં અમુક ક્યારેક સમયે જ બનતી ઘટના હોય, મળતી આવક હોય તો એને અનિયમિત અથવા તો નિયમિત ન મળતી આવકો કહેવાય. ધંધાને રોજબરોજની પ્રવૃત્તિમાંથી નિયમિત આવક મળે છે. દાખલા કે ધંધા દ્વારા થતા વેચાણની આવક, કમિશનની આવક, ડિવિડન્ડની આવક. આ આવકો નિયમિત ધોરણે મળતી રહે. ડિવિડન્ડ એટલે શું એ પણ આપણે આગળ ઉપર જોવું. ડિવિડન્ડ એટલે મેં તમને અગાઉ એક વાત કરેલી જ છે કે શેર હોલ્ડર કંપનીના માલિક છે એને કંપનીમાં શેર સ્વરૂપે રોકાણ કરેલું હોય, રૂપિયા રોક્યા હોય અને કંપની વર્ષના અંતે નફો કરે તો માલિકને નફો મળવો જોઈએ. એ નિયમ અનુસાર શેર હોલ્ડરને ભાગે મળતો નફો, અહીંયા કંપની બાબતમાં નફાને શેર હોલ્ડરને જે મળે છે નફા ભાગ એને નફો નહીં બોલીએ, ડિવિડન્ડ કહેશું. તો આવી ડિવિડન્ડની આવક, કારણ કે ધંધો પણ ક્યારેક કોઈક કંપનીમાં પોતાના શેર રોકે અને ડિવિડન્ડ મળે તો એ પણ નિયમિત હોય. આ આવકો નિયમિત ધોરણે મળતી રહે છે. અમુક આવકો નિયમિત સ્વરૂપ ધરાવતી નથી. દાખલા તરીકે ધંધાની જૂની મિલકતનું વેચાણ.
હવે મિલકત છે એ ધંધા માટે હોય, જૂની થઈ જાય એટલે વેચવી પડે છે, પણ આવી મિલકતો રોજબરોજ અથવા દર વર્ષે વેચાતી નથી. કોઈ વર્ષે ક્યારેક ક્યારેક જ આવી ઘટના બને છે અને આવક મળે છે. શેર મૂડી મેળવવી, ડિબેન્ચર બહાર પાડવા, જો કંપની પણ આવી જાય, સામાન્ય ધંધા પણ આવી જાય, બધા જ ઉદાહરણો છે. વગેરે આવકો નિયમિત સ્વરૂપની નથી. આ આવકોને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. હવે આવી જે આવકો છે એને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. પહેલો, નિયમિત આવકો, જે મહેસૂલી આવકો ગણાય. આપણે કીધું ને કે મહેસૂલી શબ્દ આગળ આવે છે. સામાન્ય અર્થમાં કહીએ તો જે કોઈ વ્યક્તિ જે ધંધો કરે છે અને જે ધંધા દ્વારા એને ધારેલા સમય પ્રમાણે નિયમિત આવકો મળતી હોય, રોજબરોજના ધંધામાંથી મળતી હોય, એવી તમામ આવકો છે એને નિયમિત આવકો કહેવાય અને મહેસૂલી આવકો ગણાય. હવે આપણે સામાન્ય રીતે મોટાભાગના ખેડૂત હોય તો એને ખબર છે, એ મહેસૂલ વર્ષના અંતે મહેસૂલી કર, સરકારને ટેક્સ સામાન્ય ભાષામાં, અથવા આપણે હાવ દેશી ભાષામાં, પ્રાદેશિક ભાષામાં કહું તો જે ખેડૂત છે એને ખબર છે, વિઘરોટી ભરવા જાય તો એ શું છે? એક જાતનો મહેસૂલ ઉપરનો કર. તો ત્યાં પણ મહેસૂલ શબ્દ આવ્યો. હવે મહેસૂલ એટલે શું? તો કે જે વ્યક્તિ જે ધંધો કરે છે અને જે ધંધા દ્વારા કમાવાનું છે એની નિયમિત કમાણીને મહેસૂલી આવક કહેવાય. તો અહીંયા વેપારી માટે રોજબરોજની જે ઘટનાઓ બને ને એમાંથી જે કંઈ કમાણી છે, આવક છે, એને મહેસૂલી આવક કહીશું. ત્યાર પછી બીજો પાર્ટ છે નિયમિત મળતી આવકોના બે પાર્ટ. આ આવકો બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે. પહેલો ભાગ નિયમિત આવકો, જે મહેસૂલી આવક ગણાય. બીજો પાર્ટ, જે આવકો નિયમિત સ્વરૂપમાં મળતી નથી તે આવકોને મૂડી આવક કહેવાય. જો બે શબ્દો આપણે અગાઉ જોયા, નિયમિત આવક, અનિયમિત આવક. નિયમિત આવક છે એ મહેસૂલી આવક છે અને અનિયમિત આવક છે એ મૂડી આવક છે. મૂડી આવક. તો અહીંયા હવે આપણે મહેસૂલી આવકને સમજી ગયા, હવે મૂડી આવક સમજી લઈએ. તો આ પ્રકારની આવક નિયમિત રીતે નથી મળતી. આપણે અગાઉ કીધું, આ પ્રકારની આવક મિલકતના વેચાણમાંથી મોટે ભાગે પ્રાપ્ત થાય. ડિબેન્ચર બહાર પાડીને પ્રાપ્ત કરવામાં આવે. ડિબેન્ચર એટલે શું એ આપણે જોયું હતું ટૂંકમાં. કંપનીને ઓછીના નાણાંની જરૂર પડે, વધારે નાણાંની જરૂર પડે, શેર મૂડી બહાર પાડી ન શકાય એમ હોય, અથવા તો એને શેર મૂડી દ્વારા માલિકો નથી વધારવા, માલિકીની મૂડી નથી જોતી, ઉછીના પૈસા લઈને ધંધો કરો છો, વ્યાજે પૈસા લઈને ધંધાને જરૂરિયાત પૂરી કરવી છે, તો કંપની સ્વરૂપમાં ડિબેન્ચર બહાર પાડી શકાય. ડિબેન્ચર એટલે જાહેર જનતા પાસેથી પૈસા લઈ અને એને એક સર્ટિફિકેટ આપવામાં આવે, વ્યાજે પૈસા, અમુક નિશ્ચિત સમય માટેના હોય, તો એને ડિબેન્ચર કહેવાય. તો ડિબેન્ચર બહાર પાડીને પ્રાપ્ત કરવામાં આવે એવી આવક. મિલકતનું વેચાણ વારંવાર થતું નથી, ડિબેન્ચર વારંવાર બહાર પાડવામાં આવતા નથી, આ પ્રકારની આવકો વારંવાર ઊભી થતી નથી, એટલે કે વારંવાર એવા પૈસા મળતા નથી. આ પ્રકારની આવકો છે એને મૂડી આવક કહી શકાય. મહેસૂલી આવક આપણે જોઈ ગયા કે જે માટે ધંધો ચાલુ કર્યો છે એ ધંધાની નિયમિત પ્રવૃત્તિમાંથી થતી આવકને મહેસૂલી આવક કહીશું. આગળ ઉપર હવે એનાથી આગળ જોઈએ ચૂકવણીઓ. આ પણ એક મહત્વનો મુદ્દો છે, શબ્દ છે, પારિભાષિક શબ્દ છે. ચૂકવણી કેને કહેવાય? ધંધામાં આવક અને ચૂકવણી, લાભ અને ખર્ચ, નફો અને નુકસાન, આવા શબ્દો બહુ મહત્વ ધરાવે છે અને એના ઉપર જ આખા ધંધાઓ ચાલે, હિસાબો ચાલે છે મોટે ભાગે. કારણ કે રોજબરોજ આવું પ્રક્રિયાઓ વારંવાર થતી હોય એટલે આપણને સમજણમાં હોવું જોઈએ. તો જેમ આવક છે એમ ચૂકવણીની અંદર પણ એ જ બાબત છે. જેમ અહીંયા મૂડી આવક અને મહેસૂલી આવક બે ભાગ પડ્યા, એમ ચૂકવણીની અંદર પણ એ જ બે ભાગ પડવાના છે, મૂડી ખર્ચા અને મહેસૂલી ખર્ચા.
ધંધા દ્વારા કરવામાં આવેલા વ્યવહારોના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં ચૂકવવામાં આવે ત્યારે તેને જાવક તરીકે ઓળખવામાં આવે છે. જો અગાઉ આવકમાં આપણે જોયું કે ધંધા દ્વારા કોઈ વ્યવહાર બને અને એ વ્યવહારના પરિણામ સ્વરૂપે નાણાં ધંધાની અંદર આવે તો એને આવક કહીશું. એમ ધંધા દ્વારા કોઈ વ્યવહાર બને અને એને હિસાબે ધંધામાંથી પૈસા નાણાં સ્વરૂપે જાય, નાણાં ચૂકવવામાં આવે ત્યારે તેને જાવક તરીકે ઓળખવામાં આવે છે. આ ખર્ચાઓ અને મોટે ભાગે ખર્ચ થાય તો જ ચૂકવણી થતી હોય, અથવા તો કોઈ મિલકત ખરીદવાની હોય તો પૈસા જતા હોય. એમ આ ખર્ચાઓને તે ચૂકવવાના સ્વરૂપના આધારે વર્ગીકૃત કરી શકાય. જો ઓમાં આપણે વર્ગીકરણ કર્યું, બે ભાગ પડ્યા, નિયમિત આવકો અને અનિયમિત આવકો. જેમાં નિયમિત આવકો છે એને મહેસૂલી આવક કહીશું, અનિયમિત આવકો છે એને મૂડી આવક કહીશું. એમ જ અહીંયા પણ છે. અહીંયા પણ એ જ રીતે ભાગ પડે છે કે જે વર્ષને એક વર્ષની અંદર ધંધાને ચલાવવા માટે કરવા પડતા નિયમિત ખર્ચાઓ, રોજબરોજની ધંધો ચલાવવા માટેની પ્રક્રિયાના ભાગરૂપે કરવા પડતા ખર્ચાઓ. કેવા કેવા ખર્ચાઓ હોય? દાખલા તરીકે ધંધો છે ભાડાના મકાનમાં કરતા હોય તો નિયમિત ભાડું ચૂકવવું પડે, વીજળી ખર્ચ નિયમિત ચૂકવવો પડે. તો આવા જે ખર્ચાઓ છે, પ્રીમિયમ, ધંધાનો વીમો લીધો હોય તો પ્રીમિયમ નિયમિત ચૂકવવું પડે. તો આ બધા ખર્ચાઓ છે એને નિયમિત ખર્ચાઓ કહીશું, અને નિયમિત ખર્ચાઓ હોય એને આપણે મહેસૂલી ખર્ચ કહીશું. જે ધંધો કરીને આવક મેળવવાની છે એ ધંધો ચલાવવા માટે કરવા પડતા નિયમિત ખર્ચાઓ એટલે મહેસૂલી ખર્ચ, કે જેને નિયમિત કરવા પડે, વારંવાર કરવા પડે, રોજબરોજ કરવા પડે, અથવા વર્ષ દરમિયાન સતત એનો પ્રવાહ ચાલુ રહે, એવા ખર્ચાઓ એટલે મહેસૂલી ખર્ચ. હવે આવીએ મૂડી ખર્ચ ઉપર. તો ધંધાની અંદર ક્યારેક ક્યારેક બનતા ખર્ચાઓ અથવા અનિયમિત રૂપે થતા ખર્ચાઓ છે એને મૂડી ખર્ચ કહેવાય. દાખલા તરીકે મિલકતની ખરીદી. ક્યારેક કોઈ યંત્ર, મશીનરી, કોઈ દુકાન ડેમેજ થઈ જાય અને નવી ખરીદવી પડે. યંત્રો વારંવાર રોજે રોજ ખરીદવાના હોતા નથી, દર વર્ષે ખરીદવાના હોતા નથી, પણ ક્યારેક આવી મિલકતો ખરીદવી પડતી હોય. આપણે કીધું એમ ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ, એના પણ ક્યારેક આપણે જરૂરિયાત ઊભી થાય. અને ફ્રેન્ચાઇઝી, આવા બધા હકો છે એ ખરીદવા પડે. તો આ બધી જે ખરીદી છે અથવા એની પાછળ કરવા પડતા ખર્ચાઓ છે એ અનિયમિત સ્વરૂપના કહેવાય, ક્યારેક જ કરવા પડે છે. તો એ બધા ખર્ચાઓ મૂડી ખર્ચમાં આવે. ચાલો હવે આગળ ઉપર પ્રસારિત મહેસૂલી ખર્ચ. જો આવકની અંદર બે ભાગ, મૂડી આવક, મહેસૂલી આવક, એમ ખર્ચની અંદર બે ભાગ, મૂડી ખર્ચ, મહેસૂલી ખર્ચ. પ્રસારિત મહેસૂલી ખર્ચ આપણે જોઈ ગયા. પ્રસારિત મહેસૂલી ખર્ચ એટલે ધંધો ચલાવવા માટે જ કરવા પડતો એક સામટો ખર્ચ છે, પણ એક સામટા ખર્ચમાંથી કેટલો લાભ કયા વર્ષે મળે છે એટલા લાભ પૂરતા પૈસાની રકમને જે તે વર્ષનો મહેસૂલી ખર્ચ ગણશું, કારણ કે એનો લાભ એ વર્ષમાં મળે છે. દાખલા તરીકે એક સામટી કરેલી જાહેરાત 1 લાખ રૂપિયાની હોય, 10 વર્ષ સુધી ચાલવાની છે એવું ધારેલું હોય, તો 10,000 રૂપિયાનો ખર્ચો છે એ આ વર્ષના નફામાં સહાયક બનશે, નફો વધારવામાં મદદરૂપ થશે, અને એ એક જાતનો ખર્ચ કહેવાશે, એટલે એ મહેસૂલી ખર્ચ. તો આવા ખર્ચા છે ને પ્રસારિત અને એ સિવાયનો જે ભાગ 1 લાખ રૂપિયામાંથી આ વર્ષે 10,000ની જાહેરાતનો લાભ મળ્યો, હજી 90,000 રૂપિયા આગળના 9 વર્ષ સુધી આપણને લાભ મળશે, તો એ એક વખત આપણે 1 લાખ રૂપિયા એક સામટા આપી દીધા છે, ધંધામાંથી વયા ગયા છે, તો હજી એ જે ગયા છે એ રૂપિયાને આપણે ધંધામાં દર્શાવવા પડે, કારણ ખાનામાંથી ગયા છે, હિસાબમાં લખવું પડે. તો એ જે બાકી રહેલા પૈસા દર વર્ષે રહે છે એને આપણે મિલકત તરીકે, પણ અવાસ્તવિક મિલકત તરીકે, એટલે કે પ્રસારિત મહેસૂલી ખર્ચ તરીકે. પ્રસારિત એટલે શું? એ શબ્દ જ દેખાડે છે. પ્રસાર કરવાનો છે, જેટલા વર્ષો સુધી લાભ મળે એટલા વર્ષોમાં એને વિસ્તારી દેવાનું છે, આમ ફેલાવો કરી દેવાનો છે. એક જે વર્ષે ખર્ચ કર્યો છે એ જ વર્ષે એને ખર્ચ ગણી નથી લેવાનો. ધીમે ધીમે આગળના વર્ષોમાં એને ખર્ચ તરીકે એમાંથી ગણતા જશું, બાદ કરતા જશું, એમ મિલકત ઘટતી જશે. કઈ મિલકત? તો
તો કે અવાસ્તવિક મિલકત, કે જે એક સમયે એક સાથે ખર્ચ કરી નાખ્યો છે અને જેને આપણે અવાસ્તવિક મિલકત ગણી લીધી છે, એને એટલો ભાગ છે એ પ્રસારિત મહેસૂલી ખર્ચ અથવા મુલતવી રાખેલ મહેસૂલી ખર્ચ તરીકે ગણશું. હવે આ બાબત તમે ક્લિયરલી સમજી જ ગયા હશો. બહુ થોડુંક ઊંડાણ છે, તમારા માટે નવો વિષય છે, શબ્દો નવા છે, સમજણ નવી છે, પણ આ વિડીયો જો ન સમજાય તો વારંવાર સાંભળશો. મેં ઉદાહરણ સાથે સમજાવ્યું છે એટલે સમજાઈ જશે. એમ હવે એક શબ્દ આવે છે ખર્ચ. જો ઓલો આવક અને ચૂકવણી બે શબ્દ સમજાતા, હવે એની અંદરનો થોડોક શબ્દ કહેવાય છે ચૂકવણી જેવો જ, પણ ખર્ચ. જે ખર્ચેલ રકમનો લાભ જે તે હિસાબી વર્ષને મળવાનો હોય તેને જ માત્ર ખર્ચ કહેવાય, ઓલી ચૂકવણી કહેવાય. કારણ કે ચૂકવણીની અંદર ખર્ચ તો આવી જ જતો હતો. જેમ 10 પૈસા છે એ રૂપિયાની અંદર આવી જાય એવી બાબત છે. રૂપિયો બોલીએ એટલે એની અંદર અલગ 10 પૈસા છે એવું બોલવું પડે નહીં. એમ ચૂકવણી એટલે એની અંદર ખર્ચાઓ આવી જાય, એ મહેસૂલી રોજબરોજના ખર્ચાઓ આવી જાય, અને લાંબા ગાળાના ચૂકવણીઓ આવી જાય, મિલકત ખરીદવી એ આવી જાય. પણ અહીંયા માત્ર ખર્ચ બોલ્યા એટલે ખર્ચ આપણા મગજની અંદર સમજણમાં નિશ્ચિત થઈ જવું જોઈએ. ખર્ચ એટલે જે તે વર્ષના હિસાબો કરવાનો છે, એ વર્ષ પૂરતી જ વાત છે એટલે એને ખર્ચ કહેવાય. હિસાબી વર્ષ 12 મહિનાનું હોય. સામાન્ય રીતે 12 મહિનાને અંતે હિસાબો કરવાના થાય. એક વર્ષનો સમયગાળો ધ્યાનમાં રાખી, જેને આપણે સામાન્ય સમય કહીશું, આગળ ઉપર આવશે. કોઈ પણ હિસાબી વર્ષનો સામાન્ય સમય 12 મહિનાનો હોય. આ ખર્ચને મહેસૂલી ખર્ચ કહેવામાં આવે. દાખલા કે પગાર ખર્ચ, મજૂરી ખર્ચ, દલાલી ખર્ચ, કમિશન, વટાવ, ઘસારો, આવા બધા ખર્ચાઓ છે એ જે તે હિસાબી વર્ષના સમયગાળામાં એક વર્ષના ગણવાના હોય. ઉપજ, જો જેમ આપણને આવક શબ્દ એ મોટો શબ્દ છે, એની અંદર ઉપજ આવી જાય છે, પણ ત્યાં ભેગું જ મિલકત વેચીને આવક થાય તો એને પણ આવક ગણતા હતા, અને રોજબરોજનો જે વ્યવહાર છે એમાંથી આવક થાય તો એને પણ આવક તો ગણાય જ. પણ જે તે હિસાબી વર્ષની આવક તરીકે એને દર્શાવવી હોય તો ઉપજ શબ્દ બોલાય. તો એ માત્ર એક જ વર્ષનું થયું, અથવા તો મહેસૂલી આવક થઈ તો ઉપજ. માલ કે સેવા, જો અહીંયા માલ શબ્દ આપણે સમજી ગયા. જે વેપારી જેનો ધંધો કરે છે તમામ પ્રકારના માલનો સરવાળો, પછી એ માનો કે પ્લાસ્ટિકની આઈટમ વેચતો હોય તો ટૂથબ્રશ વેચે, કપડાં ધોવાનું બ્રશ વેચે, પછી પ્લાસ્ટિકની ડોલ વેચે, ઘણું બધું. તો એ બધું એના માટે માલ શબ્દ બોલાય. એમ માલ કે સેવા, હવે સેવા શબ્દ આવ્યો તો સેવા એટલે અહીંયા કોઈના પગ દબાવવા, માથું દબાવવું, અથવા સમાજની અંદર ફરીને સમાજ સેવકોની જેમ સેવા કરવી, અથવા કોઈ બાપુનું સેવક થઈને રહેવું, એ સેવાની વાત નથી. હા, એ સેવાની વાત નથી. અહીંયા કોમર્શિયલ સેવા, વેપારી સેવા, ધંધાની અંદરની સેવા. સેવા ખરી. સેવા શબ્દને આપણે એ રીતે સમજશું કે જેનું મૂલ્ય છે, જેના બદલામાં પૈસા મળે છે, એવી સેવા. પણ એ સેવા ભૌતિક સ્વરૂપે ના હોય, એટલે એને સેવા બોલાય છે. કેવી રીતની? તો કે વાહન વ્યવહારની સેવા, સંદેશા વ્યવહારની સેવા, બેન્કિંગની સેવા, આ બધા સેવાના એકમો છે. અને વેપારને આવી સહાયક સેવાઓ જોઈએ, અને આવી સહાયક સેવાઓને આધારે જ ધંધો ચાલે. જો તમે વાણિજ્ય વ્યવસ્થાની અંદર જોયું હશે કે વાણિજ્ય વ્યવસ્થા અથવા વાણિજ્ય સંચાલન એટલે શું, તો કે વેપાર ઉપરાંત વેપારને સહાયક સેવાઓ, આ બધું મળી અને વાણિજ્ય બને. વાણિજ્ય એટલે માત્ર વેપાર નહીં, વેપાર ઉપરાંત વેપારને સહાયક સેવાઓ. તો એની અંદર શું આવ્યું હતું? બેંક, વીમો, આડતિયા, વખાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આ બધી સેવાઓ છે. અને એને લઈને વેપાર છે આજે દિન પ્રતિદિન ખૂબ આગળ વધ્યો છે. એ વેપારને સહાય પૂરી પાડે. એના વગર વેપાર, આટલો બધો વેપાર, મોટો વેપાર શક્ય નથી. આજે જે કંપની સ્વરૂપ જોવા મળે છે એમાં આ બધી જ બાબતો મહત્વની છે. એટલે એ પણ આપણે જોવાનું છે. એમ સેવા,
માલ કે સેવાનું ઘણા બધા એકમો એવા હોય કે જે કમાણી કરે છે, વેપારના બેઝ ઉપર કરે છે, પણ માત્ર સેવા આપે, પૈસા લઈને બદલામાં માલ નથી આપતા, સેવા આપે. એનું એક મસ્ત મોટું ઉદાહરણ હોય તો આ સંદેશા વ્યવહારની ચેનલો અથવા સંદેશા વ્યવહાર માટે કામ કરતી કંપનીઓ, એરટેલ, વોડાફોન, તો આ બધી પોતાના સર્વર, પોતાની ઓફિસો, પોતાની કંપની છે અને એ દ્વારા લોકોને શું આપે? એક જગ્યાએથી બીજી જગ્યાએ એનો સંદેશો પહોંચી જાય એવું નેટવર્ક ઊભું કરી અને આપણી પાસેથી એ આપણે ડેટાના પૈસા આપીએ, ડેટા ખરીદીએ, 84 દિવસ રોજનું 1 GB અથવા 1.5 GB. શું મળે આપણને? હાથમાં વસ્તુ આવે, ખાવાના લાડુ આવે? કાંઈ નથી મળતું. માત્ર આપણે એ કંપનીને પૈસા આપી દેવાના અને આપણા ફોન દ્વારા આપણે બીજે સુધી આપણા વ્યવહારો ઓનલાઈન કરી શકીએ. માત્ર એટલી સેવા મળે. એમાં આપણે બસમાં ક્યાંક જઈએ તો બસવાળા પણ શું આપે? ખાલી બેહવા આપે, ત્યાં સુધી લઈ જાય. પછી ઉતરીએ એટલે એમ કે લ્યો તમને આ લાડવો, કે લ્યો તમને આ મજાની ગિફ્ટ ભેગી લેતા જાઓ. નહીં, આપણી પાસેથી ટિકિટના પૈસા લે અને એ બદલ આપણને અહીંથી વાં સુધી પહોંચાડવાની, અહીંથી ત્યાં સુધી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની માત્ર સેવા આપે છે. હું તો ઘણી બધી વખત રમૂજમાં કહું, આજે કહું મજા આવશે, સલૂન છે, સલૂન અથવા લેડીઝ હોય તો એના માટે બ્યુટી પાર્લર. હવે તમે ત્યાં જાઓ તો આપણને આપવાનું તો દૂર, આપણો ટકો કરી નાખે, વાળ કાપી નાખે અને એ બદલી પૈસા લે. બહેનો હોય તો ભલે, ભાઈઓ હોય તો ભલે. તો એ સલૂન છે, હેર સલૂન, વાણંદની દુકાન, નાઈકી દુકાન. તો એ આપણને સેવા આપે છે અને બદલામાં પૈસા લે છે. તો આ સેવાની વાત છે. અને એ કેવી સેવા? કોમર્શિયલ. કંઈક બદલો મેળવીને પૈસાના બદલામાં સેવા આપે, એ સેવાની અહીંયા વાત છે. કોઈ એક માં પોતાના દીકરાને ઉછેરે, એ સેવાની વાત નથી. કોઈ એક ગુરુ પોતાના શિષ્યને ભણાવે કોઈ પણ અપેક્ષા વગર, એ સેવાની વાત અહીંયા નથી. અપેક્ષા રાખવા, અહીંયા અપેક્ષા છે, પૈસાના બદલામાં સેવા, એ સેવાની વાત છે. તો માલ કે સેવાનું ગ્રાહકને અનુક્રમે વેચાણ કરવામાં અથવા પૂરી પાડવામાં આવે ત્યારે ધંધાને ઉપજ થઈ ગણાય. જે વ્યક્તિ જેનો ધંધો કરે છે, પછી સેવા વેચતો હોય તોય ભલે અને માલ વેચતો હોય તોય ભલે, અને એ રોજબરોજની જે પ્રક્રિયા છે એના દ્વારા જે પૈસા મેળવે, આવક મેળવે, એને ઉપજ કહેવાય. અને રકમ મળવાની બાકી હોય તેને પણ ઉપજ કહેવાય. જો ધંધામાં આવા ધંધા બે પ્રકારે ચાલે, એક રોકડેથી અને એક ઉધારથી, અથવા બે ભેગું પણ હોય. અમુક ટકા રોકડેથી માલનું વેચાણ કરતો હોય, અમુક ટકા ઉધારથી માલનું ખરીદીને વેચાણ કરતા હોય. તો ભલે જે તે સમયે વ્યવહાર, જે ધંધો છે એનો વ્યવહાર થયો જ, કાં પૈસા રોકડા મળ્યા છે અથવા તો ભવિષ્યમાં મળશે, અને એનું મૂલ્ય જો આપણે અગાઉ જોઈ ગયા કે જેનું મૂલ્ય અત્યારે ઉધારથી માલ વેચાય તો પણ વ્યવહાર થાય એટલે તરત એનું મૂલ્ય વર્તમાનમાં નક્કી થઈ જાય, કેટલા રૂપિયા ભાઈ તારે ચૂકવવાના. તો આવી રીતે ઉધારથી માલનું વેચાણ થયું હોય તો પણ એ આ જ વર્ષની ઉપજ છે. પછી પૈસા ભલે 1-2 વર્ષ પછી મળે, કારણ કે ઉધારથી માલ વેચાઈ ગયો અને એનું મૂલ્ય નક્કી થઈ ગયું નહીં, આ જ વર્ષનું વેચાણ અથવા ઉપજનો ભાગ ગણાય. એ જ રીતે અન્ય આવકો છે, દાખલા કે જે તે વર્ષમાં વ્યાજ મળે, ભાડું કે કમિશન મળે, ડિવિડન્ડ મળે, અથવા તો મળવાના બાકી હોય પણ આ વર્ષનું છે, તો એ બધું ઉપજ ગણાય. આ વર્ષના મહેસૂલી આવકોનો ભાગ બનતો હોય તો એ તમામ બાબતો ઉપજમાં આવે. ત્યાર પછી એક બહુ મહત્વનો શબ્દ છે નફો, કારણ કે ધંધાનો આધાર જ નફો છે. નફા માટે જ હર કોઈ વ્યક્તિ દોડે છે, ઘરમાંથી ગોદડું ઉચકાવીને ઘરેથી બાયણે નીકળે છે, મોઢું ધોઈને ખાઈ પીને. નહીંતર ઘર બાયણે નીકળવા માગતો જ નથી. આજના સમયમાં કોઈ માણસ બહાર જાય છે તો કંઈક નફો કમાવા માટે. મોસ્ટ ઓફ વેપારી ભાષામાં કહું છું, આમ તો ફરવા રખડવા જતા એ વાત જુદી જ, પણ એમાંય કાંઈક મેળવવાનું તો છે જ. પણ પૈસાની દ્રષ્ટિએ જોઈએ તો વેપારની અંદર કોઈ વ્યક્તિ કંઈ પણ કરે છે તો નફો કમાવા કરે છે.
વર્ષ દરમિયાનની નિયમિત આવકો જેને મહેસૂલી આવકો અથવા ઉપજ તરીકે ઓળખવામાં આવે છે એમાંથી નિયમિત જાવકો કે જેને મહેસૂલી જાવકો અથવા ખર્ચ તરીકે ઓળખીએ છીએ, આપણે અગાઉ જોઈ ગયું, આ બાદ કરીએ પછી વધતી રકમને નફો કહેવાય. સામાન્ય સૂત્ર જે તે વર્ષની મહેસૂલી ઉપજ માઇનસ જે તે વર્ષના મહેસૂલી ખર્ચ બરાબર જે કાંઈ મળે તે. જો એ પ્લસ મળે તો નફો, જો માઇનસ મળે તો ખર્ચ. એટલે કે જો મહેસૂલી આવકો કરતાં મહેસૂલી ખર્ચ ઓછા હોય તો નફો મળે, અને મહેસૂલી આવક કરતાં મહેસૂલી ખર્ચ વધી જાય તો ખોટ. પણ મોટે ભાગે આપણે નફો જ મેળવવા ધંધાનું સર્જન થાય છે, અથવા તો ધંધો ચલાવવા પાછળનું મેઇન કારણ કોઈ ખોટ કરવા માગતું નથી, છતાં ખોટ થાય એ વાત જુદી છે. હવે એવો જ શબ્દ નફાની વિરુદ્ધનો નુકસાન. નફા કરતાં નુકસાનની ગણતરી વિરુદ્ધમાં થાય. આપણે જોઈ લીધું વર્ષ દરમિયાનની નિયમિત જાવકો ખર્ચમાંથી નિયમિત આવકો ઉપજ બાદ કરતા, એટલે કે સામાન્ય બાદબાકીનો નિયમ એવો છે કે મોટામાંથી નાનું બાદ કરવાનું. એટલે માનો કે ખર્ચ વધારે હોય તો ખર્ચમાંથી ઉપજ ઓછી છે એ બાદ કરશું, જે આંકડો મળે એ નુકસાની કહેવાય. તો જેને મહેસૂલી નુકસાન કહેશું. આ નફો આવ્યો છે એ મહેસૂલી નફો, કારણ કે એ ધંધાની રોજબરોજની પ્રક્રિયામાંથી ઊભો થયેલો નફો છે, એટલે મહેસૂલી નફો. નિયમિત પ્રક્રિયામાંથી ઊભો થયેલો વધારો છે એટલે એ નફો. એમ નિયમિત પ્રક્રિયાઓમાંથી જો કંઈ ખોટ જાય, ખર્ચ વધી જાય તો એને પણ મહેસૂલી નુકસાન કહેશું, મહેસૂલી ખોટ ગણશું. વ્યવહારમાં નુકસાન માટે ખોટ શબ્દ પણ પ્રચલિત છે. નુકસાનના અન્ય પ્રકારમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કર્યા વગર પણ નુકસાન ઉદ્ભવે છે તેની પણ હિસાબી ચોપડાઓમાં નોંધ કરવામાં આવે. જો અહીંયા મહત્વની બાબત છે, કાંઈ ન કરીએ ને તોય અમુક બાબતની નુકસાની જાય ધંધામાં, ક્યારેક ક્યારેક એવું બને. દાખલા તરીકે આગ લાગવાથી માલ બળી ગયો, આ માલની કિંમત 5,000 હોય તો આ નુકસાન 5,000નું છે એમ કહેવાય. ચાલો આપણે ધંધો ચલાવીએ છીએ, દુકાન બંધ છે, સાંજે ઘરે વહી ગયા અને પાછળથી આગ લાગી તો આ ધંધામાં માલ જેટલો બળી જાય નુકસાની. જો કાંઈ કર્યું નથી છતાંય નુકસાની થઈ તો આવી પણ બાબત છે, અને એ ધંધામાંથી જ ઓછું થયું, નુકસાન થયું, એટલે એને ધંધાના હિસાબોમાં નોંધવું પડે, અને એટલે એને આપણે કહીશું નુકસાન. એવી રીતે બીજા પણ ઘણા બધા પ્રસંગો છે જેમાં નુકસાન જાય, એવી ઘણી બધી બાબતો છે, બનાવો બને છે. માલ ચોરાઈ જાય, રસ્તામાં અકસ્માતમાં માલ નાશ પામે. હવે કોઈ કેમ કે રસ્તામાં કેવી રીતે, તો કે આપણે કોઈને ઓર્ડર આપ્યો હોય બોમ્બેથી જુનાગઢ સુધી માલ લઈ આવવો જ, પછી ત્યાંથી માલ નીકળી જાય એટલે આપણું બિલ બની ગયું અને એ માલ આપણો ગણાય. પછી રસ્તામાં અકસ્માત થાય, ખટારો ઊંધો પડી જાય અને માલ નાશ પામે તો એમ પણ નુકસાની જાય. વરસાદમાં પલળી જાય વગેરે. આ પ્રકારના નુકસાનના ઉદાહરણો છે. કોઈ મિલકતને અકસ્માતમાં નાશ થાય તો આ બનાવ પણ નુકસાન તરીકે. દાખલા કે ધંધો ચાલતો ને એની અંદર કોઈ મિલકત છે, યંત્રો છે, અને એ કોઈ એક્સિડન્ટલી અકસ્માતથી એને નુકસાન થાય તો એ પણ નુકસાન કહેવાય. કોઈ મિલકતનું ચોપડે કિંમત કરતાં ઓછી કિંમતે વેચાણ કરવાથી જે રકમ ઓછી મળે તેને પણ નુકસાન કહેવાય. જો ચોપડે કિંમત શબ્દ આવ્યો છે, આ શબ્દને આપણે સમજી લઈએ. આપણે અગાઉ નામાની મર્યાદાઓમાં જોયું હતું કે ધંધાની અંદર જે હિસાબો થાય છે એ ઐતિહાસિક બાબતોના હિસાબો છે, એટલે કે જે ઘટના ઘટી ગઈ છે, બની ગઈ છે, એની જ આપણે નોંધ કરીએ છીએ. અને આપણે જોયું હતું બીજું એક કે બે બાબતો, બે સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં, અથવા તો અહીંયા એને આપણે એવું કંઈક કીધું હતું કે શું કીધું હતું, બનાવ ઘટના ધોરણ. હા, ધંધાની અંદર ધોરણો નક્કી હોય, એમાંથી બેવડા ધોરણનો ઉપયોગ. આ બેવડું ધોરણ એટલે નફા નુકસાન આવક જાવકમાં આપણે એને ચાલુ ખર્ચ તરીકે લઈએ છીએ, અને પાકા સરવૈયામાં તો કે ઐતિહાસિક બાબત
એની ભૂતકાળની કિંમત નોંધેલી રાખીએ છીએ. તો આ બે ધોરણ આપણે અપનાવીએ છીએ. એમ અહીંયા પણ આપણે જોવાનું છે કે નુકસાન, તો એની અંદર ચોપડે કિંમત. તો ચોપડે કિંમત એટલે જ્યારે ધંધો ચાલુ કર્યો છે અથવા ચાલુ ધંધાની અંદર જ્યારે મિલકત લઈ આવ્યા છીએ ત્યારે એની જે કિંમત નોંધી છે એ જ કિંમત આગળ ઉપર ચાલી જશે. જેટલા વર્ષ ધંધો ચાલશે ત્યાં સુધી એની અંદર માત્ર એનો ઘસારો બાદ કરશું, એની મૂળ કિંમત તો તેની તે જ રહેશે. અને એવી કોઈ મિલકત છે એનું વેચવામાં આવે તો એની જે ચોપડે કિંમત નોંધાયેલી છે એ જ કિંમત એની ગણવાની છે. દાખલા તરીકે આપણે ધંધો 10 વર્ષ પહેલાં ચાલુ કર્યો છે, 1 લાખનું યંત્ર ખરીદ્યું, તો એ ચોપડે 1 લાખનું જ દેખાતું હશે, બોલતું હશે, ને એની કિંમત 1 લાખ જ ગણાશે. માનો 5 વર્ષ ધંધો ચાલુ કર્યો એટલે કોઈ પણ વસ્તુ છે એની ઉપર ઘસારો લાગે એટલે ઘસારો ધંધામાં હિસાબોમાં ધ્યાનમાં લેવાય છે, ગણાય છે. માનો કે દર વર્ષે 10-10 હજારનો ઘસારો, તો 5 વર્ષ ધંધો ચલાવ્યો એટલે 50,000 ઘસારો બાદ કરીએ તો એ હજી યંત્ર કેટલું હોય, 1 લાખના યંત્રમાંથી 50,000નું યંત્ર બાકી રહ્યું કહેવાય. એટલે આમ ગણીએ તો એની મૂળ કિંમત શું થઈ? 1 લાખ. શું કામ? 10-10 હજાર તો એનો ઘસારો આપણે ઉપયોગમાં લીધો છે એ ગણ્યો છે. એટલે વાસ્તવિક રીતે હવે એનું ચોપડે કિંમત કેટલી આજે છે તો કે 50,000 રૂપિયા છે. કારણ કે 5 વર્ષ ઉપયોગ લઈ લીધો. કોઈ પણ વસ્તુ આપણે કંઈ નવી જ કોઈને આપણે માનો 5 વર્ષ સુધી આપણી પાસે રાખીને વેચવા જઈએ તો કોઈ નવી કિંમત ન દે. એ બજારમાં ગણે કે એનો ઉપયોગ કેટલો કર્યો? 5 વર્ષ. તો કે એની ભાઈ જેટલે તમે ઉપયોગ લીધો એટલું બાદ કરી દો. આવો ના જેવું છે કે આપણે 2 જણા હોઈએ અને આઈસ્ક્રીમ મગાવી, પછી આપણે કીધું કે ભાઈ જે જેટલી ખાય એટલા પૈસા આપે. એટલે એક જ કપ આવ્યો, આપણે બેયના પૈસા મગાવ્યો એટલે આપણી પાસે એટલી બધી જોગવાઈ નહોતી કે 2 એક કપ મગાવી શકીએ, 1 કપ. પછી એક વ્યક્તિ ખાવામાં બહુ મિત્રો હોય, ખાવામાં ઉતામળો હોય, તો પહેલાં વેલો ખાતો હતો એ 60% ખાઈ ગયો. આવું ગાંઠિયામાં બને, ભજીયા મગાવ ત્યારે બને, ફટાફટ મંડે ખાવા, બટેટાવાળું ધકતું હોય તે ખાઈ જાય. તો એમ પણ નક્કી એવું થયું હતું કે ભાઈ જે જેટલું ખાય એટલા પૈસા આપવાના. તો ચાલો ભજીયાની જ વાત કરીએ. 250 5 કિલો 250 ગ્રામ ભજીયા મગાવ્યા, 2 મિત્રો. એમાંથી એક મિત્ર છે ખાવામાં સાડ રાખી 150 ગ્રામ ભજીયા ખાઈ ગયું. પહેલાં એ 100 ગ્રામ જ ખાધા, ત્યાં પૂરું થઈ ગયું. પછી 2 પૈસા કાઢ્યા, તો પહેલાં એ કેટલા આપવાના? 150 ગ્રામના. પહેલાં એ કેટલા આપવાના? 100 ગ્રામના. માનો કે 200 રૂપિયાનો કિલો છે તો 50 રૂપિયા ભાગમાં થાય, તો 50માંથી ભાગ પાડવાના. કેટલા આવે? તો 100 ગ્રામવાળાને 20 રૂપિયા, 150 ગ્રામવાળાને 30 રૂપિયા. શું કામ? તો કે જેટલો ઉપયોગ કર્યો છે એટલા પૈસા આપવા પડે. તો એમ 5 વર્ષ ધંધાનું યંત્ર વાપરી લીધું, 5 વર્ષનો ઘસારો બાદ તો 50,000 કિંમત રહી. પણ એ 50,000 કેના હિસાબે રહી? તો કે 1 લાખને હિસાબે. અગાઉ 1 લાખની કિંમત જ ચાલી આવે છે ને એ ગણીને 50,000નું યંત્ર રહ્યું છે. બજારમાં આપણે એને આજે વેચવા જઈએ તો માનો કે 50,000ના આપણને યંત્રમાં નવી ટેકનોલોજી આવી ગઈ. એવા યંત્રો તો નવા બજારમાં નવા નોક મળે છે 50,000માં. તો આપણા યંત્રના કોકે કીધું ના આમ તો જૂનું છે, બહુ ટકાઉ કહેવાય, સારું કહેવાય, એટલે 40,000 આપ્યા. તો આપણું યંત્ર ચોપડે કિંમતે કેટલાનું હતું? 50,000નું. પણ મળ્યા કેટલા? 40,000. તો 10,000 રૂપિયા ઓછા મળ્યા. ચોપડે કિંમત નોંધાયેલી છે 50,000, ઘસારો બાદ કરતા ગયા. અત્યારે યંત્ર ચાલુ સ્થિતિમાં છે, ઘસારો બાદ કરતાં 50,000નું ચોપડે નોંધેલું છે અને એ યંત્ર આપણે વેચી નાખ્યું. બજારમાંથી આપણને 40,000 મળ્યા, 10,000 ચોપડે કિંમત કરતાં ઓછા મળ્યા. તો આપણા હિસાબોમાં 50,000 છે, આ 10,000 કાઢવા ક્યાંથી? આ નુકસાની ક્યાં ગણવી? તો એને આપણે નુકસાન કહીશું. આવી રીતે નફો પણ થાય. આ જ યંત્ર 50,000નું છે ને બજારમાંથી આપણને 60,000 મળે, તો 10,000 વધારાના મળ્યા, એને આપણે નફો કહીશું. પણ આ નફો કે આ નુકસાન છે એને શું કહીશું? મહેસૂલી નફો કે મહેસૂલી ખોટ ગણશું નહીં. એ રોજબરોજ બનતી ઘટના નથી. એટલે એને આપણે જો ખર્ચને અલગ ભાગ પાડીને દર્શાવવાનું હોય તોની વાત છે. બાકી નુકસાન તો કહેવાય જ. જનરલ બોલીએ તો નુકસાન, પણ એમાં માનો કે મહેસૂલીને મૂડી એવા 2 ભાગ પાડવા હોય તો આ નુકસાનને શું કહેશું? મૂડી નુકસાન, મૂડી ખર્ચ. એમ આવકમાં મૂડી આવક અથવા મૂડી નફો. પણ
નુકસાન તો કહીશું જ. એવી રીતે લાભ, નફો અને લાભ સમાનાર્થી શબ્દો તરીકે પ્રચલિત છે. આપણે લાભ પણ બોલી શકીએ, નફો પણ બોલી શકીએ. એવી રીતે ખરીદી, વેચાણ, જે આ બે શબ્દો ધંધામાં ખૂબ મહત્વના. ધંધો આના આધારે ચાલે. રોજબરોજ આ જ પ્રક્રિયા ધંધામાં થાય. ખરીદી કરીએ, વેચાણ કરીએ, ખરીદી કરીએ, વેચાણ કરીએ. ધંધામાં ઘણી બધી વસ્તુઓ અને સેવાઓ ખરીદવામાં આવતી હોય છે. આ તમામ ખરીદીઓ ધંધાની ખરીદી તરીકે ઓળખવામાં આવતી નથી. આ ધંધાના ખર્ચાઓ તરીકે ઓળખાય છે. વેપાર, જો મેં તમને અગાઉ કહી દીધું છે, વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય અને તે માલ ખરીદે તેને હિસાબી પદ્ધતિમાં ખરીદી કહેવામાં આવે છે. અથવા તો કાં ખરીદી શબ્દ માત્ર બોલવાનો, કાં માલની ખરીદી, એટલું જ બોલવાનું. જો ધંધા માટે ઘણું બધું ખરીદે. આપણે કીધું ને કે મિલકત ખરીદે, ક્યારેક કોઈક ફર્નિચર ખરીદે, ક્યારેક કોઈક સાધનો ખૂટે ધંધાના તો એ ખરીદે, તો એ બધું ખરીદીમાં ગણાય. ખરીદી કરે છે. ધંધાની અંદર ઘણું બધું આવે છે, ખર્ચાઓ કરવા પડે, પણ એ તમામને માત્ર ખરીદી શબ્દ નહીં બોલીએ, નામજોગ બોલશું. જેનો ધંધો કરવાનો છે, કરીએ છીએ ને એ વસ્તુ જ ખરીદીએ ને તો એ ખરીદી માટે માલની ખરીદી અથવા ખરીદી શબ્દ બોલશું. એ સિવાયની તમામ જે બીજી બાબતો ખરીદતા હશું તેને નામજોગ બોલશું. દાખલા તરીકે કોઈ વેપારી પોતે અનાજનો વેપારી છે, અનાજનો વેપાર કરે છે, એમાંય જુવાર, બાજરી, તલ, વાલ, મકાઈ, ચણા જે કાંઈ વેચવા માટે લઈ આવે તો એને માલની ખરીદી કહેશું. પણ એ જ વેપારી માનો કે 10,000નું નવું ફર્નિચર ધંધા માટે, દુકાન માટે વસાવે તો એને ખરીદી શબ્દ નહીં બોલીએ, એને કહીશું ફર્નિચરની ખરીદી. એટલે કે મિલકત છે, મિલકતની ખરીદી થઈ, એટલે એને નામજોગ બોલવાનું. જેનો ધંધો કરીએ છીએ એવો માલ અથવા સેવાની ખરીદી કરીએ તો જ માત્ર ખરીદી શબ્દ બોલશું. એ જ રીતે વેચાણમાં જ જેનો ધંધો કરીએ છીએ એ માલ કે સેવાનું જો વેચાણ થાય તો જ વેચાણ શબ્દ બોલશું. એ સિવાયનું જો કોઈ વેચાણ હોય, એટલે કે માનો કે જૂનું ફર્નિચર હતું, જૂનું થઈ ગયું, ઉપયોગી નથી ને વેચી નાખ્યું, તો એને આપણે કહેશું જૂના ફર્નિચરનું વેચાણ અથવા તો ફર્નિચરનું વેચાણ. એને માત્ર વેચાણ શબ્દ અથવા માલનું વેચાણ એવું કહેશું નહીં. આ યાદ રાખશું. ત્યાર પછી આગળનો શબ્દ છે દેવાદાર. દેવાદાર આપણે હવે સમજી જ ગયા છીએ. કોઈ પણ બાબત, દાખલા તરીકે વેપારી દ્વારા પોતાના ગ્રાહકોને ઉધાર કે શાખ, જો શાખ શબ્દ આવ્યો, ઉધારનો અથવાનો, અથવા જેને આપણે કહીએ પર્યાય શબ્દ છે શાખ, ઉધાર અથવા શાખ પર માલનું વેચાણ કરવામાં આવે ત્યારે ગ્રાહકોને દેવાદાર તરીકે ઓળખવામાં આવે છે. અગાઉ આપણે સારી રીતે સમજી જ ગયા છીએ. વેપારની વાત ચાલે છે તો એમાં એક પક્ષ વેપારી હોય, બીજો પક્ષ ગ્રાહક હોય. જે વ્યક્તિ હિસાબો કરે છે એ જ વ્યક્તિ ધંધો કરતો હોય, પોતાના ધંધાનો જ એ હિસાબ કરે છે. હવે એવો વેપારી સામેવાળી કોઈ વ્યક્તિને જેનો વેપાર કરે છે એ માલ વેચે ત્યારે વેચાણ લખાય, માલનું વેચાણ લખાય. એમાં પણ બે બાબત છે. જો રોકડેથી માલનું વેચાણ થતું હોય તો એવા વ્યવહારને રોકડ વ્યવહાર કહીશું, ઉધારથી માલનું વેચાણ કહેશું નહીં. પણ અહીંયા દેવાદાર શબ્દ સમજવા માટે જ્યારે ઉધારથી માલનું વેચાણ થાય કે સેવાનું વેચાણ થાય, એટલે કે માલ અત્યારે આપી દેવામાં આવે, એના પૈસા રોકડા અત્યારે મળતા નથી, પણ કેટલા રૂપિયા લેવાના થાય છે અથવા કેટલા રૂપિયાનો માલ વેચ્યો છે એનું મૂલ્ય જ્યારે માલનું વેચાણ થાય ત્યારે જ નક્કી થઈ જાય. એટલી રકમ આજે જ્યારે માલ વેચીએ છીએ ત્યારે નહીં, પણ ભવિષ્યના પછીના ભવિષ્યમાં ગમે ત્યારે મળવાના હોય તો એ રૂપિયા જેટલા મળવાના બાકી છે એને વેપારી માટે લેણું કહીશું. અને સામેનો પક્ષ જે માલ લઈ જાય છે ઉધારથી, એ પક્ષ વેપારી માટે દેવાદાર બને છે, એને દેવાદાર કહીશું. ગ્રાહકને જેટલા રૂપિયામાં માલનું ઉધાર વેચાણ કરેલો હોય તેટલી રકમનો તે ધંધાનો દેવાદાર બને છે. દેવાદારોને ચાલુ મિલકતમાં ગણવામાં આવે છે. એક શબ્દ રહી ગયો માલનો સ્ટોક, એને પણ સમજી લઈએ.
વેપારી દ્વારા વેપાર કરવાના હેતુસર જે માલ ખરીદવામાં આવેલ હોય તેમાંથી વધેલ માલને સ્ટોક કહેવાય. હવે સ્ટોક ક્યારે ગણાય? તો કે વર્ષના અંતે જે વર્ષના હિસાબો કરવાના છે એ વર્ષના અંતે ધંધામાં કેટલો માલ પડ્યો રહીએ એને આપણે સ્ટોક કહીશું. અને આવું બને કે જેટલો માલ જે વર્ષમાં વેચવા માટે ખરીદો હોય બધો જ માલ એ જ વર્ષમાં વેચાઈ જાય એવું કંઈ જરૂરી નથી, કે એવું બનતું પણ નથી. દાખલા તરીકે એક વેપારી 70,000નો માલ ખરીદો હોય અને તેમાંથી 45,000ના માલનું 75,000માં વેચાણ કરે તો સ્ટોક કેટલો? તો આપણે સ્ટોક તો જે ભાવે લઈ આવ્યા છીએ એ જ ભાવે ગણાય. વેચાણની કોઈ અહીંયા બાબત લેવાની જરૂર નથી. 45,000નો માલ આપણે વેચી નાખ્યો. આપણે લઈ આવ્યા હતા માલ 70,000નો, એમાંથી 45,000 એટલે 70,000 - 45,000 બરાબર આપણી પાસે ધંધામાં અગાઉ માલ જે 45,000નો 75માં વેચ્યો એ તો વેચાણની વાત છે. એ તો 45,000 ઉપર વધારાનો નફો લઈને વેચ્યો છે. પણ આપણા ધંધામાંથી તો કેટલા મૂળ કિંમતનો કેટલાનો માલ ગયો? 45,000નો. 70નો હતો, 45નો ગયો. તો ધંધામાં હજી વેચા વગરનો માલ પડ્યો છે 25,000નો. તો હિસાબી વર્ષના અંતે 25,000ને આખર સ્ટોક ગણશું. અને બીજા વર્ષમાં શરૂઆતમાં હવે એટલો માલ આપણે જ માનો કે દર વર્ષે વેપારી 70,000નો જ માલ ખરીદતો હોય તો આ વર્ષે કેટલો ખરીદવો પડે? તો કે 25,000નો પડ્યો છે. 45,000નો વેચ્યો એટલો પાછો ખરીદી લઈએ એટલે આપણી ધંધાની શરૂઆતમાં 70,000નો માલ ધંધામાં હોય એમાંથી વર્ષ દરમિયાન વેચાણ કરવાનું. એટલે આ 25,000 છે એ વર્ષના અંતે આખરનો સ્ટોક કહેવાય. અને એ જ આખરનો સ્ટોક પછીના વર્ષની શરૂઆતમાં એ વેચવા માટે જ હોય, નાખી દેવાનો ન હોય. આગલા વર્ષે જે વધ્યું છે તો એને આ વર્ષે શરૂઆતનો સ્ટોક ગણશું. રેડી? ક્લિયર થઈ ગયા? શરૂઆતનો સ્ટોક કેને કહેવાય? આખરનો સ્ટોક કેને કહીશું? તો એ આખરનો સ્ટોક. દેવાદાર પણ આપણે જોઈ લીધું. હવે જોઈએ લેણી. એવી જ રીતે દેવાદાર જોયું છે એટલે લેણદાર પણ સમજી લઈએ, પછી લેણી ઊંડી ઉપર જઈએ. એટલે લેણદાર સમજાઈ જાય એટલે આપણને એ સમજાઈ જાય. દેવાદારથી તદ્દન ઉલટું. જેવી રીતે આપણે ગ્રાહકોને ઉધારથી માલ આપીએ એમ આપણે પણ જ્યાંથી આપણે જેનો ધંધો કરીએ છીએ એ માલ આપણે પણ ક્યાંકથી ખરીદતા હોઈશું. અને આપણે ખરીદીએ છીએ ત્યારે આપણા માટે એ વેપારી બને. જેમ આપણે જેને માલ વેચીએ એ વ્યક્તિ આપણા માટે ગ્રાહક, એમ આપણે આવો કાચો માલ અથવા વેચવાનો માલ જ્યાંથી લઈએ છીએ એ વ્યક્તિ આપણા માટે વેપારી. તો જેમ આપણે ગ્રાહકોને ઉધારથી માલ આપીએ છીએ એમ આપણને પણ આપણો વેપારી ઉધારથી માલ આપવાની સગવડ આપતો હોય તો આપણે જો વેચવાનો માલ જ્યાંથી ખરીદીએ છીએ ત્યાંથી ઉધારથી માલ ખરીદીએ તો એ વેપારી આપણો લેણદાર કહેવાય. જેમ વેપારી ઉધાર માલનું વેચાણ કરે તેમ ઉધાર માલની ખરીદી પણ કરે છે. જે વ્યક્તિ પાસેથી ઉધાર માલ ખરીદવામાં આવે તે વ્યક્તિ ધંધાનો લેણદાર. જો હજી એક ચોખવટ પાછી કરી લઉં કે આપણે શબ્દ બોલીએ એટલે ધંધો જ મગજમાં આવવો જોઈએ. આપણે એટલે આપણે નહીં, ભલે આપણે માલિક હોઈએ તો પણ. કારણ કે આપણે અગાઉ ચોખવટ કરી કે માલિક અને ધંધો અલગ છે, અલગ વ્યક્તિત્વ ધરાવે છે. અને અહીંયા ધંધો જ નામું લખે છે, ધંધાનું જ નામું લખાય. ભલે આપણે લખતા હોય ધંધો કંઈ જીવંત નથી એ ન લખે પણ આપણા દ્વારા લખાય, પણ લખાય કેનું? ધંધાનું. એટલે ધંધો છે અલગ છે. એટલે આપણે ખરીદી કરીએ એમ વિચારીએ એટલે ધંધો ખરીદી કરે. કેની પાસેથી? તો કે સામેવાળા કોઈ વેપારી પાસે. અને એ જો ઉધારથી માલ લઈ આવે તો સામેનો વ્યક્તિ છે એ ધંધાનો લેણદાર કહેવાય. વેપારી પાસેથી જેટલા રૂપિયાના માલની ઉધાર ખરીદી કરેલી હોય તેટલી રકમ માટે તે વ્યક્તિ ધંધાનો લેણદાર બને છે. લેણદારોને ચાલુ જવાબદારી તરીકે ગણવામાં આવે છે. જવાબદારી શબ્દ આવી ગયો. જો લેણદાર એટલે દેવું અથવામાં જ, અને દેવું એટલે બીજો એનો ઓબ્લિક શબ્દ પર્યાય શબ્દ જવાબદારી છે. જે કાંઈ આપણે સેવા અથવા વસ્તુ મેળવી છે અને એનું ભવિષ્યમાં આપણે ચૂકવણી કરવાની બાકી હોય
તો એવી તમામ રકમને જવાબદારી કહેવાય. ક્યાંયથી વ્યાજે પૈસા લીધા છે અને પૈસા ચૂકવવાના ભવિષ્યમાં થાય તો એટલી જવાબદારી. ટૂંકમાં દેવું એટલે જવાબદારી. અને લેણદારો એટલે તમામ જવાબદારી અથવા તો દેવાની રકમનો સરવાળો એટલા સામા પક્ષે લેણદારો હોય. ધંધાનું દેવું એટલા સામે લેણદારો હોય, અથવા લેણદારો જેટલા હોય છે એટલું ધંધામાં દેવું કહેવાય. તો આ 3 શબ્દો: લેણદારો અથવા દેવું અથવા તો જવાબદારી. જેમ દેવાદારો એટલે કે લેણું. આ 2 શબ્દો ઓબ્લિક છે. તો અહીંયા સુધી રાખીએ. હવે મળશું ત્યારે હુંડીને સમજશું. આવજો.